જય માતાજી મિત્રો, તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મેલેડી સિદ્ધ સાધના ચેનલ ઉપર। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે માતાજીને જાગૃત કેવી રીતે કરવા, માતાજીને પ્રસન્ન કેવી રીતે કરવા। મિત્રો, આ જે ટોપિક છે, આ વિષય છે, એ ખૂબ જ અગત્યનો છે। આ હું એટલે કહું છું કે અગત્યનું કેમ કહેવાય, કેમ કે અત્યારે જે બધા દેવ દુઃખને લઈને પીડિત છે, જેને દેવ દુઃખના સમાધાન નથી મળતા, બરાબર, ઘણા બધા ભુવાજી કર્યા છતોય વૈણ વારણ કારણ ટોટકા આ બધું કર્યા છતોય તમને આ દેવગતિના દુઃખમાંથી છુટકારો નથી મળતો અને સદાય માટે વિઘનમાં જ રહો છો। કોઈને કોઈ એવું વિઘન આપતકાલીન કે કોઈ વિચાર્યું જ ના હોય એવા વિઘન આવીને પડી જાય છે, એના માટે આ જાણવું ખૂબ જરૂરી છે। તો આજે આપણે આ ટોપિકમાં આ વિષય ઉપર હું થોડી ઘણી એવી માહિતી આપીશ મારી સમજણ મુજબ। જો આ માહિતી તમારા મગજમાં ઉતરશે, આમાંથી થોડી ઘણી પણ માહિતી તમારા મગજમાં ઉતરશે, તો 100% હું દાવો કરું છું કે તમને આ કરવાથી ઘણો બધો ફાયદો થશે અને સારા એવા માર્ગ ઉપર તમે દેવગતિના આવી જશો। તો મિત્રો, સૌપ્રથમ તો મારે તમને એ જણાવવું છે કે અમુક માણસો બધા ઘણા બધા કોમેન્ટ પણ આવતા હોય છે, મેસેજ પણ આવતા હોય છે, ફોન પણ આવતા હોય છે કે ભાઈ મારે જોવડાવવું છે, મારા ઘરમાં દેવ દુઃખ છે, એનું મારે જોવડાવવું છે। આ બધું ક્યારે બનતું હોય? જ્યારે આપણા ઘરના દેવ સક્રિય ના હોય, આપણા ઘરના દેવ આપણે વાત ના સાંભળતા હોય। હવે ના સાંભળવું, જાગૃત ન હોવા, બરાબર, પ્રસન્ન ન હોવા, આના પાછળનું કારણ એવું ને કોઈને બંધિત કરી નાખ્યા છે કે એવું પણ કારણ નથી કે તમારા દેવ દુબળા છે, બરાબર, એટલે આવું કંઈ હોય નહીં। અમુક માણસોનો એવો પણ પ્રશ્ન હોય છે કે અમારા માતાજી કામ નથી કરતા, તો આ પ્રશ્ન જ ખોટા છે। હું તમને એક જ વસ્તુ જણાવું છું કે આ તમે ગમે ત્યાં જાઓ છો, બરાબર, અત્યારે ઘણી બધી સતની ગાદીઓ ચાલે છે, બરાબર, રવિવાર મંગળવાર ભરવા, મારા ઉપર પણ ઘણા બધા ફોન આવે છે, ભુવાજી કયા ગામના છો, તમે ભુવાજી છો, તમે માતાજીના કાર્યો કરો છો, આવા ઘણા બધા ફોન આવતા હોય છે દિવસ દરમિયાન। ત્યારે એક જ કોમન પ્રશ્ન બધા પૂછતા હોય છે કે મારે કંઈક જોવડાવવું છે, એટલે સામે હું જવાબ આપું, ભાઈ શું જોવડાવવું છે? એટલે સામેથી પાછો એવો જવાબ આવે કે અમારા ઉપર કંઈક દેવ દુઃખ છે, અમે ઘણા બધા ભૂવા કરાયા છે, અમે ઘણું બધું વારણ કરાયું છે, કાવતરો સતત આવી જાય છે, અમને કંઈક કરી દીધું છે, અમારી પ્રગતિ નહીં થતી, ઘરમાં ઝઘડા થાય છે, અમારા કામ નથી બનતા, માતાજી અમારા બંધિત કરી નાખ્યા છે, એટલે અમારું માતાજી પણ સાંભળતા નથી, આવા બધા પ્રશ્નો। હવે આનો એક એકનો જવાબ હું આપવા જાઉં તો કદાચ કોઈને ગમે ના ગમે, કેમ કે સત્ય અત્યારે કોઈને સાંભળવું જ નથી ગમતું। કેમ કે મિત્રો, જે આ તમારા મગજમાં પ્રશ્નો ઉદ્ભવે છે ને, એ જ મોટી અંધશ્રદ્ધા છે। મારા ઘણા બધા વિડીયોમાં મેં કીધેલું છે કે ઘરનો દીવો ઉજળો, આપણા ઘરનો દીવો ઉજળો હોય તો આપણો એક પણ, કોઈ પણ 1000 હોય, 1 હોય કે લાખ હોય, ઘરનો દીવો જેનો ઉજળો હોય એનો વેરી દુશ્મન સદાય માટે આંધળો હોય। આ એટલે કહેવામાં આવે છે મિત્રો કે તમારા ઘરમાં દેવ દુઃખ આવશે, કર્મની કઠિનાઈ હશે, શારીરિક તકલીફ હશે, કે તમે જે સમજો એ, બરોબર, આ બધાનું નિરાકરણ
એ કોઈ પારકું દેવ નહીં લઈ શકે. તમે એમ માનો છો કોઈ જગ્યાએ જઈને જોવડાવી લઈશું અને અમારું સારું થઈ જશે, તો આ તમારો વહેમ છે, આ તમારી અંધશ્રદ્ધા છે. આપણા ઘરનું દુઃખ, આપણા પંડનું દુઃખ, તમારા કુટુંબનું દુઃખ, તમારા ઘરનું દુઃખ, તમારા સગાવાલાનું દુઃખ, તમે એક જ વસ્તુ સમજો અને એક જ આનો સીધો રસ્તો છે કે આપણા ઘરનું, બરાબર, આપણા પંડનું કે આપણી સમાજનું કે પછી તમે તમારા કુટુંબ, આખા કુટુંબ પરિવારનું વિચારો તો એ સારું કહેવાય. આ બધા દુઃખમાં ભાગીદાર એક જ દેવ થાય, એ આપણા ઘરની, આપણા કુટુંબની, આપણા પરિવારની. એક તો પહેલામાં પહેલી આપણી કુળદેવી, અને બીજું જે આપણા બાપ દાદાઓએ જે દીવો આપણા ઘરમાં એક રાખ્યો હોય ઉજળો કરીને, જાગ્રત કરીને, એ ઘરમાં બેહેલી, આપણા મઢમાં બેહેલી માતા, અને આપણા કુળદેવી સિવાય કોઈ પણ સહારો નથી આપણો. આ બધા દુઃખ તમે એટલે જ ભોગવતા હશો કે તમને તમારા કુળદેવીનું જ્ઞાન નહીં હોય, તમને દેવગતિનું જ્ઞાન નહીં હોય. તમારા ઘરમાં કયો દીવો બળે છે અને એનું સત શું છે, એ સત તમને નહીં ખબર હોય. કદી તમે એને જાણવાનો પ્રયત્ન નહીં કર્યો હોય, એના પ્રમાણ લેવાનો જ પ્રયત્ન કર્યો હશે. તમે હંમેશા માટે કમ્પેરિઝન જ કરતા હશો કે અમુક જગ્યાએ જઈએ તો લાખોની પબ્લિક છે, એમની માતા કેવું કામ કરે છે, અમારા ઘરની માતા અમારું જ કામ નથી કરતી. આવા પણ ઘણા બધાના વિચાર આવતા હશે, એટલે કોમેન્ટ આવે છે કે અમારા ઘરના દેવ કામ નથી કરતા. શું કદાચ આવા વિચાર ના આવતા હોય તો તમને એવો પણ વિચાર ના આવે કે ઘરના દેવ કામ નથી કરતા? તો તમારા દેવને પ્રસન્ન કરો. પ્રસન્ન કરવા માટે કોઈ ચોપડી, પુસ્તક કે કોઈ એવો રસ્તો નથી, કે એવું કોઈ ભણતર નથી કે તમે આ રસ્તો પકડો તો આ જઈને પ્રસન્ન થઈ જશે દેવ, આ મંત્રનો જપ કરો તો પ્રસન્ન થઈ જશે દેવ. મંત્રો આપતા શા માટે હોય? તમે એ બહાને માતાજીનું નામ લો, એનું રટણ કરો એટલે દેવને સારું લાગે, પ્રસન્ન થાય. મંત્રો ના હોય તમારા જોડે તો તમે ખાલી દિયાબત્તી 2 ટાઈમે નિયમિતપણે કરો. ત્યાં જઈને દુનિયાના દુઃખ મૂકી, જે ચાલતું હોય બધું બાજુમાં મૂકી અને તમે એના થઈને બેસી જાઓ. કોક વાર અનુભવ કરજો, 2 ટાઈમ દિયાબત્તી કરી, એક અડધો કલાકનો ટાઈમ શાંતિથી કંઈ પણ એને માગવું નથી એમના જોડે, કે કઈ વાત નહીં કરવાની, ખાલી એનું નામ મનમાં, હૃદયમાં રમતું હોવું જોઈએ ને અડધો કલાક બેસી રહો. અડધો કલાક પછી તમે ઊભા થશો ને એટલે તમારું જે પણ દુઃખ હશે એનું સમાધાન લઈને જ ઊભા થશો, એવું મારી ગેરંટી છે. એટલે આ જ છે દેવને પ્રસન્ન કરવાની રીત. એમાં રચા પચારો. તમારા ઘરમાં કયા દેવ છે એ ના ખબર હોય તો એ પૂછાય કોઈને. તમારા કુળદેવીની ના ખબર હોય તો એ પૂછો. ભક્તિ કરતા નથી આવડતી, શું કરવું જોઈએ, કયા નર નિવેદ આપવું, એ કોઈને પૂછો. દેવને શું કહેવા લાડ લડાવવા, લાડ લડાવવાની કોઈ રીત નથી તો એ પૂછાય. ના કે મારે જોવડાવવા જવું પડે તમારે કે ભાઈ અમને કઈ દેવ નડે છે, અમને કઈ માતાજી નડે છે. કોઈ દેવ તમને નડતું હશે તો એ શું કામ નડતું હશે એ જાણો પાછળનું જે રહસ્ય. દેવ કેમ નડતું હોય આપણને? કોઈનું છીનવી લીધું હોય, કોઈને ખોટી રીતે હેરાન કર્યા હોય, કોઈને વગર કામે, વગર કોઈ જાણે આપણા સ્વાર્થી એનો ઉપયોગ કરીને છોડી દીધો હોય, ત્યારે એની જેની આતેડી કકડે એના ઘરમાં જઈને ઓતેડી કકડે દેવ સામે કે મારો ખોટો ફાયદો ઉઠાવવામાં આવ્યો છે, મારું આ લૂંટાઈ ગયું, મને રસ્તામાં જતા લાફો મારી દીધો, મને વાંક વગર કોઈ ગરીબને તમે હાય લો, ત્યારે દેવ તમને રૂઠે. તમારા ઘરમાં મોસ માટી, દારૂ, મદિરા આ બધું તમારા ઘરમાં સતત ખવાતું હોય તો આ દેવના ગુના છે.
માતાજીના નામે ખોટું ધોવો એ ગુના છે. હું તો ઘણી જગ્યાએ કીધું છે અને ઘણી વખત કહું છું કે દેવ છે એ જાણવાની વસ્તુ નથી, માનવાની વસ્તુ છે. તો એને માનો, એને માં કરીને રાખો, એનામાં રચ્યા પચ્યા રહો. 100% હું ગેરંટી આપું છું, તમારે બીજે ક્યાંય નહીં જવું પડે. તો આ કરો મિત્રો, આટલામાં જ દેવ પ્રસન્ન થશે ને ઘરના દેવ પ્રસન્ન થશે તો જ તમારા ઘરમાં સુખ દેખાશે. બહારનું કોઈ દેવ આવીને તમારું સારું નહીં કરી જાય. વૈણ વારણ કારણ કરવાથી કંઈ પણ તમને મળવાનું નથી. આ જેટલી જલ્દી તમે સમજી જશો એટલું તમારા માટે સારું રહેશે. ઘણા એવા સારા સભ્યો છે આપણી ચેનલના, અને આપણે જે ચેનલ ઉપર 60,000 જેવા સબસ્ક્રાઈબર છે, બધા જેન્યુઅન માણસો છે. તો એમના માટે આવું મારે પર્સનલી આવો વિડીયો બનાવવો પડશે કે અમારા મગજમાંથી જે ભૂસા છે એ નીકાળવું અને સત્યના માર્ગે એમને લઈ જવું. દેવગતિ શું છે એ અમને બતાવવું, એટલે મારે બોલવું પડે છે. એટલે જેને આ વસ્તુ સમજાશે 100% સારી કોમેન્ટ કરશે અને 100% વિડીયો પણ શેર કરશે અને 100% એને 100% લાગશે કે આ વાત 100%ની સત્ય છે. અને અંધશ્રદ્ધાથી દૂર રહો. વૈણ વારણ અને કારણથી કોઈ દિવસ સારું થયું નથી. જ્યાં સુધી તમે કરેલા કર્મો ના ભોગવી શકો, તમારા કરેલા કર્મોનું તમને ભૂલોનો પશ્ચાતાપ ના થાય, ત્યાં સુધી તમે કોઈ પણ એવું દેવ નથી જે તમારી સહાયતા કરી શકે. અને ભૂલની પશ્ચાતાપ એટલે પહેલાં તો મનથી, આપણા હૃદયથી ઉદાર હોવું. આપણામાં અંદર સહનશીલતા હોવી જોઈએ કે હા મેં કર્યું છે એટલે હું ભોગવું છું. આ જ એને એક્સેપ્ટ કરવાની તાકાત છે, એને જ દેવની કૃપા મળે છે. તો આટલું જ ધ્યાન રાખો, બીજી બધી ઝંઝટ મૂકી દો. બરોબર? બીજું બધું નકામું છે. ઘર આપણું ઘરના દેવ, આપણા બાપ દાદા પેઢીના દેવ, કુળદેવી, આ બધાની પાછળ ભાગો. જ્યાં સુધી આ સક્રિય નહીં થાય, મોસ માટે મટનનો ત્યાગ કરો. જ્યાં સુધી તમે પવિત્ર નથી, તમારા જ ગુના છે, ત્યાં સુધી દેવ સહાય કરે તો કરે કેવી રીતે? જ્યારે આપણે જ ગુનામાં છીએ, આપણે જ દેવના લાયક નથી, આપણે એની જે કૃપા છે એ મેળવવાના લાયક નથી, તો દેવ કૃપા કેવી રીતે કરે? તો આના ઉપર થોડુંક વિચારજો. તો ચાલો મિત્રો, આ વિડીયોમાં આટલું. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બીજું કે મિત્રો, તમારે કોઈ પણ દેવગતિની પ્રોબ્લેમ હોય તો રવિવારે આપણું મઠ અને મંદિર ચાલુ, દર્શન માટે ચાલુ છે, આવી શકો છો. કોઈ ખબર ના પડતી હોય દેવગતિ વિશે તો જાણવા માટે. હું તમને એમ નથી કહેતો અહીં આવશો ને તમારું એક દિવસમાં દુઃખ મટાડી દે. ના, એ મારાથી એ શક્ય નથી, કોઈનાથી શક્ય નથી. ખોટા દિલાસા આપવાની મને ટેવ પણ નથી. બરોબર? બીજું કે મિત્રો, તમારે હવે કયા ટોપિક ઉપર વિડીયો જોવે છે આગળ, એ સંપૂર્ણપણે તમે કોમેન્ટ કરી શકો છો. કોમેન્ટ ના કરવી હોય, થોડી પર્સનલ જેવી વાત હોય, તમે, હું તમને નંબર આપું છું વિડીયોમાં જ, ત્યાં કોન્ટેક્ટ કરીને તમે મંદિરે પણ આવી શકો છો. તો ચાલો મિત્રો, આ વિડીયોમાં આટલું. વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ હવે નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, જય મેલડીમાં. હર હર મહાદેવ.